હાથીઓ તારીખ 26/9/2024 બેસે છે અને 10/10 સુધી બેસે છે. હાથિયા નક્ષત્ર મોર નક્ષત્ર. હાથિયા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે. બપોર પછી મંડાણી વરસાદ થશે. હાથે 26/9 થી 5/10 સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ થશે. હાથિયા નક્ષત્રની અંદર જે અમે ખેડૂત ભાઈઓનો ખાસ સાચવજો, કારણ મોલ ઘાસ પાણી પર બગાડ થશે. આગતરો માલ મગફળી જે કપાસને પણ નુકસાન થાય. અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ 2025ની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ ન થાય તો આવતું વર્ષ નબળું થાય, એવો મારા ઘરનો અનુભવ છે. હાથિયા નક્ષત્રનો જે વરસાદ ગાજે ત્યારે બહેનોને ગામડામાં જે દેશી ગામડા હોય, જે હાંબેલું 7 ફેરી આપણે મકાનના ઉપર જે ટોચ ઉપર હોય એના પર લગાડવાથી તે જીવ જંતુ ધનેરા પણ ઘઉંની અંદર કે કોઈ પણ જાતનો પડતા એક અમારા પૂરા નંબર 100% આગાહી મારી છે. આ પરમાત્મા કુમારથી ખગોળ વિદ્યાના આધારે જે ચંદ્રમામાં કુંડાળું ગઈકાલે તારીખ 23/9/2024 અને રાતે 3:30 થી 4:30 વાગે ચંદ્રમામાં એક મોટું કુંડાળું ને ચંદ્રની પાસે એક બાજુમાં એક તારો હોય છે. આ તારાની અંદર કુંડાળું હોવાથી જે વરસાદ 8 દિવસની અંદર 2 થી 7 ઇંચ વરસાદ તે મારું પૂર્વાનુમાન છે કે આકાશની કક્ષના આધારમાં કહેવામાં આવે છે. આ વર્ષે જોવામાં 3 થી 4 ફેરી જોવામાં આવેલ છે. આ કુંડાળાથી મેં 32 વર્ષનો અનુભવ છે. આ કુંડાળામાં થવાથી તારીખ 26/9 થી ને 5/7માં 2 થી 7 ઇંચ વરસાદ મંડાણી વરસાદ થાય. મંડાણી વરસાદ જે આપણે ભૂર પવન એટલે ઈશાનનો પવનની દિશા બદલશે. અતિ ભારે ગરમી પડશે, ગાજવીજ વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થશે. આ વર્ષે કદાચ નોરતામાં પણ વરસાદ થાય, અમુક જગ્યામાં અતિ ભારે વરસાદ થાય, અમુક જગ્યામાં વરસાદ ઓછો પણ થાય. આ વર્ષે નોરતાની અંદર 5મા નોરતા વરસાદ ચાલુ રહેશે ને 10/10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે, ચિત્રા નક્ષત્રની હાથી વાહન છે. હાથી વાહન એટલે શરદ પૂનમ પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે. આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થયેલ વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછત્ર વરસાદ થાય. અને આ વર્ષે ઘાસચારો બગડશે. એનું કારણ કે 4 સ્તંભ આવેલા છે, ચૈત્ર, વૈશાખ, જેઠ. આ પડવાના દિવસે આ વર્ષે વૈશાખ સુદ પડવાના દિવસે જે કૃતિકા નક્ષત્ર હોવાથી તે સ્તંભ નથી, ત્યાં ભરણી નક્ષત્ર હોય એટલે ભરણી નક્ષત્ર ઘાસનો સ્તંભ છે. એટલે ઘાસ ખેડૂત માટે ખાસ સાચવજો, કારણ કે મગફળી અને જે પલર છે અને ઘાસચારો પર નુકસાન મોટે પાયે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે. ગરમીનું કારણ કારણ કે પવનની દિશાઓ બદલશે. આ પવન જે ઈશાનમાં જે ભૂર પવન કહેવામાં આવે છે, બપોર પછી અતિ ભારે વરસાદ ગરમી થાય